નમસ્તે દોસ્તો, આજનો આપણો ટોપિક છે વોટ ઇઝ એ ઇન્વર્સ એલિમેન્ટ. વોટ ઇઝ એ ઇન્વર્સ એલિમેન્ટ. ઓકે, આપણો આજનો ટોપિક છે વોટ ઇઝ એ ઇન્વર્સ એલિમેન્ટ. આપણે લાસ્ટ લેક્ચરમાં વોટ ઇઝ એ આઈડેન્ટિટી એલિમેન્ટ એમની વાત કરી હતી. તો સ્ટાર કોઈ બાઇનરી ઓપરેશન હોય ઓન ધ સેટ એ, તો ઈ સેટની અંદર કોઈ એવો એલિમેન્ટ મળે, ઈ સેટ જે લીધો છે આપણે એમાં કોઈ એવો એલિમેન્ટ મળે કે જે એલિમેન્ટ બીજા બધા સેટના એલિમેન્ટ આડે એમની બાઇનરી ઓપરેશન કરવાથી એમનો એ જ એલિમેન્ટ મળે, કાંઈ ચેન્જ થાય નહીં. એનો મિનિંગ એવો કે સ્ટાર કોઈ બાઇનરી ઓપરેશન હોય ઓન ધ સેટ એ અને કોઈ એક એવો એલિમેન્ટ આ સેટમાં મળે કે એમની આ સેટના બીજા બધા એલિમેન્ટ આડે બાઇનરી ઓપરેશન કરવાથી એનો એ એલિમેન્ટ મળે. એટલે કે સ્ટાર સી એ પણની કોઈ બાઇનરી ઓપરેશન હોય અને જો આ સેટમાં એક એવો એલિમેન્ટ મળી જાય કે ઈ એલિમેન્ટ આના બીજા બધા એલિમેન્ટ આડે બાઇનરી ઓપરેશન કરવાથી એમનો એ જ એલિમેન્ટ આવતો હોવો જોઈએ. જો એવો કોઈ એલિમેન્ટ સેટમાં મરી જાય તો આઈડેન્ટિટી એલિમેન્ટ એક્ઝિસ્ટ થાય છે વિથ રિસ્પેક્ટ ટુ બાઇનરી ઓપરેશન એવું કહી શકીએ. અને જો એ સેટમાં ના મળે એવો એલિમેન્ટ તો આઈડેન્ટિટી એલિમેન્ટ એક્ઝિસ્ટ ન થતો એવું કહીએ આપણે. ઓકે, હવે આપણે વાત કરવાની છે વોટ ઇઝ એ ઇન્વર્સ એલિમેન્ટ. તો ડેફિનેશન જોઈએ. લેટ સ્ટાર ફ્રોમ across A to A is a binary operation on set A and E is the identity element in set A, then we say that B belongs to A is the inverse of A belongs to A. B ને આપણે એનો ઇન્વર્સ ક્યારે કહી શકીએ તો કે ઇફ A star B is equal to E is equal to B star A. ઓકે, હવે સ્ટાર સી એ પરની કોઈ બાઇનરી ઓપરેશન હોય અને એમાં આઈડેન્ટિટી એલિમેન્ટ ઈ સેટ એની અંદર એક્ઝિસ્ટ થતો હોય તો આગળ આપણે ઇન્વર્સની વાત કરી શકીએ. જો કોઈ સેટમાં આઈડેન્ટિટી એલિમેન્ટ એક્ઝિસ્ટ ન થતો હોય તો આપણે આગળ ઇન્વર્સની વાત કરવાની થતી જ નથી. એટલે કોઈ પણ એલિમેન્ટનો ઇન્વર્સ ગોતો તો એ પહેલાં આપણે એ ચેક કરવું પડે કે એ સેટમાં આઈડેન્ટિટી એલિમેન્ટ છે કે નહીં. ઓકે, તેમની ડેફિનેશન એવું કે સ્ટાર સી એ પરની કોઈ બાઇનરી ઓપરેશન હોય, આઈડેન્ટિટી એલિમેન્ટ ઈ છે, ઈ સેટ એની અંદર આવેલો હોય અને આપણે કોઈ એલિમેન્ટ એ લઈએ એ સેટની અંદરથી, આપણે બધી વાત કરવાની છે આ સેટમાં જ કરવાની છે, એ સેટની અંદરથી, તો એનું ઇન્વર્સ બી છે, આ એલિમેન્ટનો ઇન્વર્સ આ બી છે એવું ક્યારે કહી શકીએ તો કે એ અને બીની બાઇનરી ઓપરેશન કરીએ તો ઇઝ ઇક્વલ ટુ હું આપને આઈડેન્ટિટી એલિમેન્ટ મળવો જોઈએ, ઇઝ ઇક્વલ ટુ બી સ્ટાર એ. આ એલિમેન્ટનો ઇન્વર્સ બી એલિમેન્ટ છે એવું આપણે ક્યારે કહી શકીએ તો કે ઈ બેની બાઇનરી ઓપરેશન આપણે આઈડેન્ટિટી એલિમેન્ટ આવવો જોઈએ. તો ગમે ત્યારે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીએ તો ત્યારે આપણે પહેલાં એ ચેક કરવાનું છે કે ઈ સેટમાં આઈડેન્ટિટી એલિમેન્ટ છે કે નહીં. જો એમાં આઈડેન્ટિટી એલિમેન્ટ હોય તો આપણે આગળ આ સેટના એલિમેન્ટના એ સેટ જે આપેલો છે એમના એલિમેન્ટના ઇન્વર્સની વાત કરવાની આવે. જો એમાં આઈડેન્ટિટી એલિમેન્ટ જ નથી આવેલો તો આગળ ઇન્વર્સની વાત કરવાની આવે જ નહીં. ઓકે, તો સ્ટાર સી એ પરની કોઈ બાઇનરી ઓપરેશન હોય,
એ છે એમનો આઈડેન્ટિટી એલિમેન્ટ હોય તો આ એનો ઇન્વર્સ બી છે એવું ક્યારે કહી શકાય તો કે એ અને બી વચ્ચેની બાઇનરી ઓપરેશન આઈડેન્ટિટી એલિમેન્ટ આવવું જોઈએ. તો હવે આપણે એમના એક્ઝામ્પલની વાત કરીએ. તો એક્ઝામ્પલ ફર્સ્ટ, ઓકે, સ્ટાર ફ્રોમ ઝેડ ક્રોસ ઝેડ ટુ ઝેડ એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી. A star B is equal to A plus B for every AB belongs to Z. ઓકે, બાઇનરી ઓપરેશન તરીકે શું છે? અહીંયા આપણે લીધું એડિશન. ઓકે, અને એડિશન માટે આઈડેન્ટિટી એલિમેન્ટ ઓલવેઝ શું થાય? 0. ઓકે, વેર આઈડેન્ટિટી એલિમેન્ટ ઇઝ ઇક્વલ ટુ શું થાય? 0. હવે આપણે જોઈએ કે 0 છે કેમ કે અહીંયા એડિશન છે અને એડિશન માટે આઈડેન્ટિટી એલિમેન્ટ ઓલવેઝ શું થાય? 0, જે આપણે આગલા લેક્ચરમાં જોયું હતું. હવે 0 છે ઝેડમાં આવી જાય તો કે હા, તો કે સ્ટાર છે ઝેડ પરની બાઇનરી ઓપરેશન છે. પછી આપણે શું ચેક કર્યું તો કે અહીંયા આઈડેન્ટિટી એલિમેન્ટ સેટની અંદર એક્ઝિસ્ટ થાય છે તો કે અહીંયા પ્લસ છે, એડિશન છે. તો એડિશન માટે આઈડેન્ટિટી એલિમેન્ટ શું થાય? 0. અને એ 0 છે એ આ સેટમાં છે. હા, ઝેડ છે એ સેટ ઓફ ઇન્ટીજર્સ છે જેમાં 0 આવી જાય. તો હાલો, આઈડેન્ટિટી એલિમેન્ટ એક્ઝિસ્ટ થાય છે. તો આપણે હવે આગળ વાત કરીશું ઇન્વર્સ એલિમેન્ટની. ઓકે, તો લેટ વી ટેક, આપણે કોઈ એલિમેન્ટ લઈ લઈએ ઝેડમાંથી. ઓકે, હવે આનો ઇન્વર્સ શું થાય એ આપણે ગોતવાનું છે. તો એ સ્ટાર બી, તો એનો ઇન્વર્સ બી છે એવું આપણે કહી શકીએ તો કે એના ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી એલિમેન્ટ આવવો જોઈએ. ઓકે, એ આપણે આમાંથી એલિમેન્ટ લીધો ઝેડમાંથી, એનો ઇન્વર્સ બી છે એવું આપણે કહી શકીએ તો કે એ બેની બાઇનરી ઓપરેશન કેવું આવવું જોઈએ? આઈડેન્ટિટી એલિમેન્ટ આવવું જોઈએ. પરંતુ અહીંયા આઈડેન્ટિટી એલિમેન્ટ શું છે? 0. અને અહીંયા બાઇનરી ઓપરેશન શું છે? એડિશન છે. ઓકે, તો એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 0. ધેરફોર આપણે બી ગોતવાનો છે તો બી ઇઝ ઇક્વલ ટુ શું થાય? માઇનસ એ. ઓકે, ધેરફોર for every A belongs to Z, A inverse is equal to minus A. ઓકે, અહીંયા આપણે A ઇન્વર્સ શું છે? એ ખરેખર એક નોટેશન છે. આપણે ઇન્વર્સને દર્શાવવા માટેનું કોઈ પણ એલિમેન્ટ એના ઇન્વર્સને દર્શાવવા માટેનું નોટેશન છે. એ ઇન્વર્સ એનો મિનિંગ 1/A એવો નથી. અહીંયા આપણે જે એ ઇન્વર્સ યુઝ કરીએ છીએ એનો મતલબ ઓનલી નોટેશન છે. આ એ ઇન્વર્સ શું છે? ખાલી ઇન્વર્સ, એના ઇન્વર્સ દર્શાવવા માટેનું નોટેશન છે. ઓકે, તો અહીંયા આ એક્ઝામ્પલમાં આપણે જોયું કે કોઈ પણ ઝેડમાંથી તમે એ એલિમેન્ટ લઈ લો. ધારો કે હું ઝેડમાંથી 5 લઈ લઉં તો એનો ઇન્વર્સ શું થાય? -5. ધારો કે હું -5 લઈ લઉં તો એનો ઇન્વર્સ શું થાય? -5 એટલે કે 5. ઓકે, તો therefore for every A belongs to Z, minus A is inverse element of A. Okay. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 2. Example number 2, star from A cross A to A star B is equal to A into B. બાઇનરી ઓપરેશન તરીકે A into B એટલે કે બે નંબરનું મલ્ટિપ્લિકેશન. ફોર એવરી A B belongs to A, અહીંયા સેટ તરીકે Q minus 0 એટલે કે સેટ ઓફ રેશનલ નંબર, એમાંથી 0 એલિમેન્ટ બાદ કર્યું. હવે આપને ખબર છે કે જ્યારે બે નંબરનું મલ્ટિફિકેશન તરીકે બાઇનરી ઓપરેશન હોય, બાઇનરી ઓપરેશન તરીકે મલ્ટિપ્લિકેશન હોય ત્યારે આઈડેન્ટિટી એલિમેન્ટ શું થાય? 1. ઓકે, વી નો ધેટ આઈડેન્ટિટી એલિમેન્ટ ઇઝ ઇક્વલ ટુ 1 અને એ આપણા સેટમાં આવી જાય. Q minus 0 છે એટલે એમાં આવી જાય. ઓકે,
કેમ કે E ઇઝ ઇક્વલ ટુ 1 E આઈડેન્ટિટી એલિમેન્ટ જ્યારે પણ મલ્ટિપ્લિકેશન, જેમ આપણે એડિશન હોય તો એમના માટે આઈડેન્ટિટી એલિમેન્ટ ઓલવેઝ 0 થાય, મલ્ટિપ્લિકેશન હોય એમના માટે આઈડેન્ટિટી એલિમેન્ટ ઓલવેઝ 1 થાય. એ શા માટે? કેમ કે આપણે કરીએ કે A ઇન્ટુ અહીંયા બાઇનરી ઓપરેશન E ઇઝ ઇક્વલ ટુ A આવું થતું હોય તો અહીંયા મલ્ટિપ્લિકેશન, અહીંયા બાઇનરી આ આઈડેન્ટિટી એલિમેન્ટ થાય. જો આવું થતું હોય તો E છે, E સેટમાં આઈડેન્ટિટી એલિમેન્ટ છે એવું કહી શકીએ. તો અહીંયા મલ્ટિપ્લિકેશન એ E ઇઝ ઇક્વલ ટુ A ક્યારે થાય? તો કે E ઇઝ ઇક્વલ ટુ 1 હોય ત્યારે. એટલે કે જ્યારે બાઇનરી ઓપરેશન ઓલવેઝ મલ્ટિપ્લિકેશન હોય ત્યારે ઓલવેઝ આઈડેન્ટિટી એલિમેન્ટ 1 થશે. ઓકે, નાવ આપણે આમાં વાત કરીએ. જો આઈડેન્ટિટી એલિમેન્ટ આપણા સેટમાં આવી ગયો તો કે હા, તો હવે આપણે ઇન્વર્સ એલિમેન્ટની વાત કરશું. A બિલોંગ્સ ટુ A. આપણે કોઈ એલિમેન્ટ લઈ લઈએ આ સેટમાંથી, therefore એનો ઇન્વર્સ B છે એવું ક્યારે કહી શકીએ? તો A સ્ટાર B ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી એલિમેન્ટ થવું જોઈએ. એટલે કે અહીંયા શું છે? બાઇનરી ઓપરેશન તરીકે મલ્ટિપ્લિકેશન, E શું 1, તો B ઇઝ ઇક્વલ ટુ 1/A. તો એનો ઇન્વર્સ શું થયો? therefore એનો ઇન્વર્સ, આ ખાલી નોટેશન છે કે એનો ઇન્વર્સ દર્શાવવા માટેનું નોટેશન. તો એનો ઇન્વર્સ શું થયું? તો કે 1/A. ક્લિયર થયું? અને 1/A ની આપણા સેટમાં મળી જાય. ઓકે, 1/A કોઈ પણ A તમે આમાંથી લઈ લ્યો, આપણો છે સેટ A, એમાંથી લઈ લ્યો તો 1/A એ પાછું આ સેટમાં આવી જાય. તો કે હા, તો અહીંયા કોઈ આપણે એલિમેન્ટ લીધો તો A બિલોંગ્સ ટુ A ઇઝ ઇક્વલ ટુ Q માઇનસ 0. તો એમનો ઇન્વર્સ શું મળ્યો? 1/A, અને એ પણ આપણા સેટમાં આવી જાય. ઓકે, એવું બધા આ સેટના એલિમેન્ટ માટે થાય છે. ઓકે, તો જ્યારે એડિશન હોય ત્યારે કોઈ એલિમેન્ટનો ઇન્વર્સ આઈડેન્ટિટી એલિમેન્ટ ઓલવેઝ 0 એન્ડ કોઈ એલિમેન્ટ એનો ઇન્વર્સ -A. જ્યારે મલ્ટિપ્લિકેશન હોય ત્યારે આઈડેન્ટિટી એલિમેન્ટ ઓલવેઝ 1 અને કોઈ પણ એલિમેન્ટ A લઈ લઈએ તો એમનો ઇન્વર્સ 1/A. ઓકે, થર્ડ એક્ઝામ્પલ જોઈએ. થર્ડ એક્ઝામ્પલ, સ્ટાર ફ્રોમ A cross A to A star B is equal to A plus B plus AB for every AB belongs to A is equal to R minus 1. Okay, AB belongs to A. અહીંયા સેટ લઈ લઈએ, સેટ ઓફ રિયલ નંબર માઇનસ એમાંથી એક એલિમેન્ટ બાદ કર્યો -1. ઓકે, હવે આપણને ખબર છે, આપણે આગલા લેક્ચરમાં જોઈ ગયા કે વી નો ધેટ અહીંયા આઈડેન્ટિટી એલિમેન્ટ આપણે શું મળતો હતો? 0 મળતો હતો. આ બાઇનરી ઓપરેશનની સાપેક્ષે આપણે આ સેટમાં આઈડેન્ટિટી એલિમેન્ટ શું મળતો હતો? 0 મળતો હતો. અને 0 આ સેટમાં આવી જાય છે એટલે કે અહીંયા આઈડેન્ટિટી એલિમેન્ટ એક્ઝિસ્ટ થાય. તો હવે આપણે આગળ ઇન્વર્સની વાત કરીશું. આપણે કોઈ A બિલોંગ્સ ટુ A લઈ લઈએ. ટેક A બિલોંગ્સ ટુ A આપણે લઈ લીધું. ઓકે, હવે B છે એનો ઇન્વર્સ ક્યારે થાય? We say that B is inverse of A, element A. If A star B is equal to identity થવું જોઈએ તો A star B શું થાય? A plus B plus AB is equal to identity શું છે અહીંયા? 0. Therefore B plus AB is equal to A આ બાજુ જાય તો -A. આમાંથી આપણે B ગોતવાનો છે, એનો ઇન્વર્સ ગોતવાનો છે એટલે કે B ગોતવાનો છે. 1 plus B is equal to -A. તો અહીંયા આવશે 1 plus A. ઓકે, તો B is equal to -A ના છેદમાં 1 plus A. ઓકે, હવે આપણે એ વાત કરવાની છે કે શું આ સેટના બધા એલિમેન્ટના ઇન્વર્સ મળે કે નહીં. આપણે અહીંયા જોઈ શકીએ કે આપણે અહીંયા પ્રોપરલી નથી કહી શકતા. આ તો આપણે ખબર પડી જતી હતી કે જે એલિમેન્ટનો ઇન્વર્સ મળી સેટમાં આવી જાય, પણ અહીંયા આપણે આવું કંઈક મળ્યું. તો આમાં આપણે ડાયરેક્ટ ના કહી શકીએ. જો આની વેલ્યુ આ મળે છે એમની વેલ્યુ જ્યાં -1 થતી હોય છે ને, ત્યાં
એલિમેન્ટનો ઇન્વર્સ નહીં મળે. ઓકે, સપોઝ -a/1 + a ઇઝ ઇક્વલ ટુ -1. ધારો કે એ ક્યાંક -1 થઈ જાય, એટલે કે a/1 + a ઇઝ ઇક્વલ ટુ 1. Therefore a is equal to 1 plus a. Therefore એને આ બાજુ લઈ લે, a minus a is equal to 1. Therefore 0 is equal to 1. 0 is equal to 1. એ આપણે શું મળ્યું? કોન્ટ્રાડિક્શન થાય. કોન્ટ્રાડિક્શન થાય એટલે કે આપણે ધાર્યું હતું કે કોઈ બી મળે છે એમની વેલ્યુ -1 થઈ જાય છે, પરંતુ ખરેખર એવું થતું નથી. જો એ -1 થતી હોય તો 0 ઇઝ ઇક્વલ ટુ 1 એટલે કોન્ટ્રાડિક્શન. એટલે આપણે આ ધાર્યું હતું એ આપણું ખોટું છે, કેમ કે આપણે અહીંયા જો એવું ધારીએ છીએ તો 0 ઇઝ ઇક્વલ ટુ 1 મળે. એનો મિનિંગ કે કોન્ટ્રાડિક્શન મળે, એટલે કે આપણે ધાર્યું તો એ જ ખોટું છે. એટલે કે આ જે બી મળે છે એની વેલ્યુ ક્યાંય -1 નહીં થાય. એટલે કે આપણે આપેલ સેટના બધા એલિમેન્ટના ઇન્વર્સ અહીંયા એક્ઝિસ્ટ થશે. કોઈ પણ એલિમેન્ટ એનો ઇન્વર્સ કેવો હોય છે? કોઈ પણ એલિમેન્ટ એ આ ઓકે, તો કોઈ પણ એલિમેન્ટ એને આપણે આ સેટમાંથી લઈ લઈએ તો એનો ઇન્વર્સ ઓલવેઝ કેવો હોય છે? એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ -a/1 + a. ધારો કે આ સેટની અંદર 2 આવે છે તો 2નો એલિમેન્ટ શું થાય? -2/1 + 2 એટલે કે -2/3. ઓકે, એવું થશે. તો આજે બસ આટલું રાખીએ. આગળ જોશું આગળનો ટોપિક નેક્સ્ટ લેક્ચરમાં. નમસ્તે એન્ડ થેન્ક યુ.